સદગુરુ ભગવાનની જય. આપણે ભોજારામ બાપુએ કીડીના જાનની વાત કરી. કીડીના એમ કે કીડીના ઈ કીડી આ હાલી જાય ઈ કીડીની વાત નથી કરી. આજે આપણું જે સુરતા રહે ને એ સુરતાને કીડી ગણે છે. સુરતાના સંબંધના લગ્નની વાત કરી છે. આ કીડીની વાત નથી કરી. હરી એ તો તમે ઠીક વાત કરી કે ભાઈ ભોજારામ બાપાએ કીધું કે ભાઈ હાલો અરે હાલો સંતો ભાઈ જાન અને અનેક બધા નોતર્યા અનેક ને બધાને કાકીડાને નોતર્યો, મીંદડીને, બિલાડીને, પછી પોપટને, મકોડાને, મકોડો કેડીથી પાતળો ઢોળ ઉપડ્યો ન જાય. આ બધું ભોજારામ બાપાએ સાબકામાં કીધું. ઈ તમારા અંગૂઠાથી માથા સુધીમાં તમને કીધું. એની બહાર ભોજારામ બાપાએ કોઈને કીધું નથી. અને પોતે ભોજારામ બાપાને પોતાને અનુભવ થયો, પોતે પોતાને પશ્ચાતાપ થયો કે જે થયો. એટલે એમાં ભોજારામ બાપાએ કીધું કે જે આમાં વૃત્તિ રહી એ બિલાડી જેવી. બરાબર. પછી એની અંદર જે કાંઈ સુરતા કીધી તો સુરતા ભલે કીડી જેવી ઝીણી છે. અને સદગુરુના દેશમાં એના લગ્ન કર્યા છે કે જેને ખબર નથી અને એને પરણાવી. એટલે એ સુરતા ઘીરી આવી છે. એટલે એને પોપટ જેવી ભાષા થઈ. એટલે એને પકવાન પીરસ્યો. પકવાન પીરસ્યો એટલે મન જ્યારે તમારું કોઈ ઘીરે મહેમાન આવે અને મન તમારું નિર્મળ બની જાય અને જેમ તમે 32 ભાતના ભોજન રાંધીને જમાડો કેવું આની અંદર આ શીતળ બની ગયું. એટલે ત્યાં પોપટની વળે ઉપમા હારી આવી ગઈ. હવે મકોડો કેડેથી પાતળો ગોળ ઉપડ્યો ન જાય. એટલે હવે ઈમાં હું તમને કહું આ માયાની આ લાળમાં એ ફસાઈ ગયો અને ઈમાં પછી એમાં અટવાઈ ગયો અને એવું એનું બટકું જલાઈ ગયું. તો એને ખ્યામો તો એ કડેથી તૂટી ગયું પણ એને બટકું મૂક્યું નહીં. સમજ્યા? આખી એની જિંદગી એને ખ્યાલ કરી નાખી. બરોબર. એમ નોખા નોખા જે આ કાંઈ તમારી 5 કે 25 આગલી આપણે સભામાં વાત કરી હતી તો 5 કે 25 એ 5-25 જે તમારી પ્રકૃતિ રહી એ 5-25 પ્રકૃતિની અંદર ભોજારામ બાપાએ આખી વાત કરી. અને એ ભજનનો ભોજારામ બાપાના સાબકાનો ભાઈ ભોજારામ બાપાએ આ વર્ણન કર્યું. એવું ભોજારામ બાપાએ કર્યું એવું સવારામ બાપાએ પણ વર્ણન કર્યું. એમને એવા ભજનમાં એવું કીધું કે આ વિવાહનું વારવ આવ્યો હતો ત્યાં વર્ષીનું વાર્યું. વળી એક બીજા પદમાં બાપાએ એવું કીધું કે આ બધી વૃત્તિ જે આ કપટી મન એમને કીધું. આના બધા જે વ્યવહારો ના તે જોઈ અને આ કપટી મનના કૃત્ય જોઈને આ દિલ રૂની મારું નહીં હવે દાજે. તો કેમ આવા તને હરિવર મળ્યા અને આવો જો કિનારો મળ્યો હોય તો તું હજી કેમ આ જીવન રહ્યું એ તારું સચિદાનંદ બાજુ નથી વળતું. એવું અનેક પુરુષોએ મહાપુરુષોએ આપણને જગાડવા માટે અનેક વાત કરી છે. બરાબર. ભોજારામ બાપાએ વાત કરી એવું નથી, અનેક મહાપુરુષોએ વાત કરી અને આપણને જગાડ્યા છે. અમુક વળે ભવાનીદાસ જેવા એવું કીધું કે હે આતમ આ લોભીને સમજાય. તને એવા કોઈ સદગુરુ મળે અને તને જો રૂડા જ્ઞાન બતાવ્યા અને જો તું પાછો વળ તો સારું છે. વળે સહદેવ જોશી જેવા એવું કીધું કે તું એ પૂછી લે પાંડવો એટલે પંચતત્વનો દેહ. અને એમાં સહદેવ જોશી જેવાને જ્યારે પશ્ચાતાપ થયો ત્યારે સહદેવ જોશી જેવાએ એવું વળે કીધું કે ઓતમ છે મારા ગુરુજીના રે માતમ. હે અર્જુન ઓતમ છે. અર્જુન કહેતા આ મન કે હે મન તું પાછો વળ
આ મારા ગુરુજીના માતા બાવા છે. હે અર્જુન, પેલો રે પેલો અવતાર કાગારે કેરો ધર્યો, એવી સુકી રે લાકડીએ બેઠો હું સાસુડી ઘસું છું. વતમ છે રે અર્જુન મારા ગુરુજીના રે માતમ અર્જુન વતમ છે. બીજો રે બીજો અવતાર મેં બગા કેરો ધર્યો. પછી વનમાં શું કરે છે? વનમાં હે મસિયા બેઠો રે બેઠો મસિયા રે કરે. પકડે મસિયા એટલે એ માછલીની વાત નથી કે જે કયા નજર રહી એ જ્યાં નથી કરવાની એ સાંભળાની દ્રષ્ટિએ જોયો રાખે છે. હે અર્જુન, પાછો જો વળી શકાય તો વળ. એવા રે મારા ગુરુજીના રે માતમ વતમ છે. વતમ છે રે અર્જુન મારા ગુરુજીના માતમ વતમ છે. ત્રીજો રે ત્રીજો અવતાર હે અર્જુન મેં હંસા કેરો ભાન આવી તે થોડે કાગા હંસા કેરો ધર્યો. બરાબર. પછી બેઠો રે બેઠો હું માન સરોવરની પાલે જઈ અને મોતીડા સરોવર હે માન સરોવરની પાળે જઈ અને મોતીડા સરું છું. માન સરોવર એટલે જે આ સંતો અત્યારે આ ગદગંગા બેઠી એમાં બેઠો બેઠો જે મોતી જેવા શબ્દ નીર છે ઈને પીએ છે. હે અર્જુન, ઓતમ છે રે મારા ગુરુજીના માતમ ઓતમ છે. ઓતમ છે રે એવા મારા ગુરુજીના માતમ છે. ચોથો રે ચોથો અવતાર અમે સાધુ કેરો ધર્યો. પૂરી પૂરણ સાધમાં આવી ગયો. બેઠો રે બેઠો હું હરિભજન કરું છું. એવું રે સહદેવ જોશી રે બોલ્યા, મારા ગુરુના માતમ છે રે ઓતમ છે રે મારા સદગુરુના માતમ ઓતમ છે. જે જે સંતોને અનુભવ થયો એટલે જે ભગત તમે કીધું એ જ સંતોએ વાણી દ્વારા આપણને પાસા વાળવા માટે આપણને જગાડ્યા છે. બરોબર, જગાડ્યા છે. સમજી ગયા હોય તો તેમને ક્યાંય બલાડા પાડવાની જગાડ્યા છે કે જાગ્યો જાગો એટલે જગાડ્યા છે. જાગે તો જ બોલ્યો કદાચ એ શબ્દ એમના અથડે અને એ શબ્દમાંથી ગ્રહણ કરે તો એ હંસ બની શકે. નકર તો એ હંસ ક્યાંથી બની શકે? નકર તો એ બગલા જેવી ઋતુમાં ફર્યા રાખે છે. તો પાછા સહદેવ જોશી આવવા કીધા તો વળે પાછા નીલલબાઈએ કીધું કે હે બાયલ, હવે તમે મને આ બધી સંતોની વાત કરી, લાવ આમાં સંતોનું હાકી નાખી બધું. તો નીલલબાઈએ એવું કીધું કે હે બાયલ, નર રે પુરા રે મળે તો રાહુ રેલીએ, આવા અધુરિયાની આગળ ના કરીએ દિલડાની રે વાતો. હે મારી બેની કોઈ પુરા રે મળે તો રાહુ રેલીએ. હે બાયલ, ખાડારે ખબુસિયાની ડેડકી સૂરે જાણે આ સમુદ્રિયા કેરી લે, એવી કુવાની રે સાયાયું કુવામાં રે વિસરે. કુવાની સાયા કુવામાં વિસરે, માર્ગડે આવતા જાતા કોઈને ન રે આવે કામ. હે બાયલ, નર પુરારે રે મળે તો રાહુ રેલીએ. એવા વસિયલને ગમે એટલા દૂધડા રે પાવ તો મુખેથી કાંઈ એના ઝેર ન મૂકે. વસિયલ કહેતા નાગ. નાગને ગમે એટલું દૂધ પાવ તો મુખેથી એનું ઝેર ન મૂકે. એવા નર રે પુરારે મળે રે બાયલ તો રાહુ રેલીએ, આવા અધુરિયાની આગળ ન કરીએ દિલડાની વાત. હે મારી બેની નર પુરારે મળે તો રાહુ રેલીએ. હે બાયલ, એવા જો કોઈ મળે મારા હરિજનો જેને સંતો, એવા જો મારા સંતો જો કોઈ મળે તો કા એને મુખારે મુખ મળીએ અને કાતો રે બથુરે ભરીને એને મળીએ. હે બાયલ, એવા ગુરુને રે પ્રતાપે આ રાઠોડોના કુળમાં સતી નીલલબાઓ એવું રે બોલ્યા. એવા મારા સાધુડા કોઈ મળે તો એને મળીએ કે મુખાવ મુખ, એવું આ સતી નીલલબાએ કીધું. પણ જો પુરારે મળે તો વાત કરવી. એટલે એમને એમના પ્રમાણે જ્યારે આ મનને કાંઈ આઘું પાછું થયું એટલે નીલલબાઈએ પાછી આવી વાત કરી. એમ
સતી તોળાદે જાડેજાને કીધું કે હે જાડેજા, નર રે નુગરાની હારે નિડલો ન કરી. હે માણારાજ, નર રે નુગરાની હારે હે જાડેજા નિડલો ન કરી. હે જાડેજા, કાગને રે કોયલ રંગે રૂપે તો એક જ છે, પણ એની બોલી રે થકી ઓળખાય. પાણારાજ, નર રે નુગરાની હારે નિડલો ન કરી. જો કીધું આ તોળા માતાએ કીધું. આપણે આખું ભજનની વાત નથી કરી, જોઈને આ કીધું. હવે એ નુગરો કોને કીધો? કોઈ બીજાને કીધો? તમારો મત શું કહે છે? નુગરો કોને કીધો? નુગરુજા મનને કીધું. મનને નકરું નથી કીધું કે તું આમાં રવા છતાં, આમાં હોવા છતાં, આ પ્રકાશમાં હોવા છતાં હજી તું આમાં કેમ ભમસ? પોતે પોતાને ઠપકો દીધો. બરાબર? પોતે પોતાને ઠપકો દીધો કે તને જો આવો હથવારો મળ્યો હોય અને આવો સંગ મળ્યો હોય તો હજી તું આ ખાડા કબૂસિયા કિશોરમાં હું લેવા નજર કરે? હવે તો તું જેમ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને જેમ દિવ્ય દ્રષ્ટિ આપીને સમજાવી ગયું, એમ તો હજી તારામાં દિવ્ય દ્રષ્ટિએ કેમ જોતો નથી? હજી આ સાંભળાની આંખીએ તું જોશ. જ્યાં સુધી તું સાંભળાની આંખીએ જોશ ત્યાં સુધી તારું પચશે નહીં. પણ જ્યારે જો તારે આપોઆપ આ સ્વરૂપને નિહાળવું હોય તો તારે દિવ્ય દ્રષ્ટિએ જોવું પડશે. જ્યાં સુધી તું દિવ્ય દ્રષ્ટિએ નહીં જો ત્યાં સુધી તારું પચશે નહીં. બરાબર? કારણ કે ભલે ને તમે ગુરુ કરાવ્યા, ભલે ને તમે બેઠા બેઠા રે તમે અજંપાના જાપ કર્યા, પણ તમારી વૃત્તિ નથી બરોબર ત્યાં સુધી એ કાંઈ જાપે તમને કાયમ આવે નહીં. બોલે કેમ કીધું કે નદી રે કિનારે ઊભો છે એક નર. કીધું ને વાણીમાં કે નદી રે કિનારે ઊભો છે એક નર, કાં તો એનું અંગ આળસું અને કાં તો સરિતા સુકાણી અને કાં તો કોઈ એવો નફટ એને કોઈ ગુરુ મળ્યો. હે સંતોએ રાખ્યું જગ્યાએ બાકી? આ ત્રણમાંથી એક જ વાત છે કે નકર તો કે આ માણેક શોકની અંદર કે માણ્યું ભર્યું છે. આ માણેક શોકની અંદર આ માણ્યું ભરી છે. પી શકે તો પી નો લે, પણ ન્યા મન ઠેરાણું નથી એટલે ક્યાંથી પી શકે? તો માણું તો ભર્યું છે બાપા, નથી માણું ભર્યું એવું નથી, પણ એના ભાગ્યમાં નથી ઉજિયારો, તો એમાં એનું દર્શન ક્યાંથી થાય? હે? એટલે આપણા મહાપુરુષોએ કીધું, આપણા સંતોએ કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી કો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની આપે બતાયા ગોઈ. હવે તમને ભગવાન જે કાંઈ આ મળ્યું છે એ તમને તેને પૂર્ણ સીધું છે. પછી તમારો ગુરુ લોભી હોય, લાલસુ હોય, કપટી હોય, એ જે હોય, પણ તમારી ફરજ એ આવે છે કે ભાઈ મને જે મળ્યું એ કુળ વાલ ને એક રીતિ મળ્યું છે, મારે આમાં આ ખેલિયા રે ખેલિયા, કોઈ ખેલિયા રે સદગુરુ, હે કોઈ આ સ્વાપાય ખેલિયા, ખેલિયા રે ખેલિયા, કોઈ સદગુરુ સ્વાપાય ખેલિયા. તમારે આ સોપાટ કેમ ખેલવવાની છે? હે? કારણ કે આમાં 4 પ્રકારની હોય છે: લાલ, લીલો, પીળો અને કાળો. આ 4 પ્રકાશ હોય. આ ચાર વર્ણ જે રહ્યું એની અંદર તમારે કઈ સોપાટનું કયા ફૂલનું અને કયું સોકટું બનવું છે. તો પહેલામાં મહાપુરુષે સંતોએ આ જીવનની સોપાટમાં એવું કીધું, સદગુરુએ આપણને, સદગુરુ ભગવાને એવું સમજાવ્યું આપણને કે પહેલો રંગ કાળો. તો કાળો રંગ કેવો કીધો? કેવી વૃત્તિ? કે જેના આંગણીએ થયા હોય જાજા ઉથપાત, જેના એવા ગોજારા રહે આંગણા, જેની વાણીમાં જા ગુજાર આંગણાની વાત નથી. આ કોઈ દી હાવું કાર્ય એક પણ 24 કલાકની અંદર જીવનમાં એક સુવાસો હારો નથી આવ્યો, એના ગુજારો આંગણું કીધું. એ કાળા રંગના સોકટા કીધા. બીજા રંગના સોકટામાં સંતોએ એવું કીધું કે પીળા,
લોભનું મૂળ પીળું. મોટી મોટા મંદિર ખદક્યા હોય, મોટી મોટી જગ્યાઓ હોય અને માલપા ફાળા ફરતા હોય. જો જીવનમાંથી સમજણ જાય તો પછી કે જોયા જેવી થાય. સંતો કે જીવનમાંથી સમજણ જાય તો પછી જોયા જેવી થાય. હે આ ફાળા ફરતા હોય માલપા, પણ સાસુ વસ્તુ કોઈ પુગાતું એને પીળું સોકટું કીધું. બતાવવાનું કાંઈક અને હાલવાનું ક્યાંક, એને પીળું સોકટું કીધું. ત્રીજું સોકટું સંતોએ એવું કીધું, ક્રોધ. લાલ સોક ત્રીજું રહ્યું ને, ક્રોધનું મૂળ, એને લાલ સોકટું કીધું. અને ચોથો જ્યારે પદ કીધું, અવિનાશી પદ જેને કહેવાય કે એને લીલું કીધું. સંતોનો રંગ લીલો, કારણ કે સંતો રહ્યા એને તારવા હામો સ્વભાવ, એને કોઈ બુડાડવા હામો હોય નહીં. એને લીલું સોકટું કીધું, કારણ કે જુગ ભલે જાય અનંત, ઊંસ નીસ ઘેરે અવતરે, આખરી સંતનો સંત હોય. એ હવા ગજ લુગડાની જાજમમાં બેઠો હોય તો ભલે, 10x10 ની ઓરડીમાં બેઠો હોય તો ભલે, અને કદાચ એને ઝરૂખે બેહાર્યો હોય તો ભલે, આઠે પોર જેને આનંદ, હરખ સુખની આવે ના એડકી. હે આઠેય પોર જેને આનંદ, હરખ સુખની આવે ના એડકી. હે ભલે ને ગમી થાય, પણ એનું કોઈ દી આ વ્રત માંડ્યું ની બદલતું નથી. એને સંતોએ લીલો રંગ કીધો. આ સંતોનો ચારે આ ચાર યુવાની આ બધી જે તમને કીધી આની એ ચારેય સોકટાની તમને આ ચારેય ખાનાનું સંતોએ આ સોપાટનું વર્ણન કર્યું. હવે આપણને એ તો વિચાર કરવો જોઈશે ને કે હવે આપણે કયા રંગમાં છે. હે તો કહળસંગ બાપુ જેવાએ તો અનેક વાત કરી, હરજીવન દાદા જેવાએ વાત કરી, જીવન બાપા જેવાએ વાત કરી કે અબજ રસીલો આ મોરલો ક્યાંથી આવ્યો, આવડા તે રૂપ તું ક્યાંથી લાવ્યો. એને મોરલાને એ રીતે કીધું. તો કહળસંગ બાપુએ એવું કીધું કે અનેક કલરની ભાત પડે, અનેક કલરની, લાલ, લીલો, પીળો, સામ અને સફેદ. તું ધ્યાન કરી દો કે અને અંદર ડૂબકી મારી દો તો આ દેશની અંદર, આના પશ્ચિમ દેશ કીધો, આની અંદર બસરી વાગે છે, અને જો આ બાજુ ધ્યાન કર તો નોબત વાગે છે. વળી જીવન બાપાએ જેવાય એવું કીધું, મોરલો તો કીધો અબજ રૂપ લાવ્યો, આવડા રૂપ ક્યાંથી લાવ્યો, આ મોરલો ક્યાંથી આવ્યો. ઈ જીવન બાપાએ કીધું. અને કદાચ પાછું જીવન બાપાએ જીવનમાં એવું હોય તે કીધું કે જનનન જનનન જાલવી વાગે, નિરખંદારે કોઈ આ દલમાં. બોલે રે બોલાવે, બોલે રે બોલાવે, સબ ઘટ બોલે. વિના દાંડીએ વિના નોબતે, વિના દીપકે જોત જલે, જનનન જનનન ઝાલર વાગે, નિરખંદારે કોઈ આ દલમાં. જો કેવડી વાત કીધી હતી બાપાએ. હે તો સંતોના મત પ્રમાણે જે તમે મને વાત અત્યારે કરી અને સંતોના મત પ્રમાણે હાલ્યા, તો મેં તમને જે મને કાંઈ કક્ષાનું જે કાંઈ સદગુરુની કૃપાથી જે મને કાંઈ પૂછ્યું તો મેં તમને આની વાત કરી. એમ તમારી જે આ નાવડી ક્યાં પુગાડવી છે, કઈ રીતે તમારે ચલાવવી છે, એ તમારે હરિમતમાં તો જવું જ પડશે. હે કારણ કે હરિમતમાં નહીં જાઓ ત્યાં સુધી મેળમાં આવશે નહીં. અને સંતોને જો તમારે સંગ થઈ જાય એટલે તમારી નાવડી રહી એ ઠીક સંતો કિનારા ઉપર પુગાડે. ભલે તમે મહાભારતનો તમે પુરાવો લ્યો, મહાભારતનું દ્રષ્ટાંત લ્યો, તો મહાભારતમાં તે જો તમે 5 પાંડવોની વાત કરતા હોય તો એ 5 પાંડવો ભીમ, અર્જુન, દુર્યોધન, નકુળ અને હેસ્ય સહદેવ, એની આપણે ના નથી. 5 પાંડવો એટલે જે આમાં તમારી 5 પ્રકૃતિ રહી એની વાત કરી. ભીમ એટલે મન, અર્જુન એટલે આ, ધર્મરાજા એટલે આ, યુધિષ્ઠિર એટલે આ, નકુળ એટલે આ, સહદેવ એટલે આ. આની જે વાત કરી અને એ જે આ શ્રી રૂપી આને લાખા ગ્રહ કીધો. ભાઈ હવે આ જ લાખા ગ્રહમાં ભાઈ ભાણભાઈ હું અને તમે બે આપણે જગ્યાએ કાંઈ પાંડવો લાખા ગ્રહમાં જલતા હતા અને હું તમે આપણે નથી જલતા એવું નથી. પણ પાંડવોમાં મકામ એમને એવો સહદેવ જેવો એમને સદગુરુ મળી ગયો. એટલે એમને કીધું ભાઈ આ રહ્યું ને આને એક કોર કરો અને અહીં ઉતરી જાવ
એટલે આ ભોંયરાથી આપણે ઠેઠ હામા કિનારે ગંગાના કિનારે નીકળી જઈશું. ન્યા સદગુરુ ભગવાન કેવટક્યો બેઠો છે. એ નાવમાં બેસી જાઓ એટલે તમે હામા પાર ઉતરી જશો. ઓલી વાત હશે એ લાખા ઘરે જઈ ગયું હોય છે, નહીં જઈ ગયું હોય એ હું નથી કરતો. અને એમાં પાંડવો દાજ્યા હશે, પણ એ પાંડવો દાજતા હતા ને આપણે નથી દાજતા એવી વાત નથી. આ હું તમે દાજી રહ્યા છીએ આ લાખા ઘરે. પણ ભીમ જેવું જો મન મકામ હશે અને સહદેવ જેવો ગુરુને તમે પૂછશો તો તમારું આ રહ્યું ને એ હામા કિનારે પુગાડી દેશે. અને ત્યાં ભગવાન સદગુરુ સાહેબ બેઠા છે. મારા મન પ્રમાણે જે કાંઈ મને અનુભવ થાય છે ભાઈ રઘુભાઈ, એ વાત હું કરું છું. બરોબર? પછી તો આમાં કોઈ મત પ્રમાણે આપણે કીધું ને જે કક્ષાએ વાત પૂગ્યા હોય એવી વાત એ કરે, કોઈનો આપણે વિરોધ હોય નહીં. અને કોઈ આપણને કદાચ પ્રશ્ન પૂછતા હોય તો આપણે એને હાથ જોડીને કહેવાનું, અમને તો જે કાંઈ પૂછ્યું ને અમને ભગવાનની કૃપાથી અમને મળ્યું એ મેં પીરસવી છે. તમને કોઈ કદાચ કાંઈ આનો અનુભવ હોય તો વાત કરો બાપા, તો તમે અમારા ગુરુ જેવા. બરોબર? તો અમને કાંઈક જાણવા મળે તો અમારે ઉધાર થાય. કોઈ એનો વાદ વિવાદ કરાય નહીં. કારણ કે જેને હરિવર મળી ગયો છે, જે સમજેલ પુરુષ છે, એ કોઈ દી વાદ વિવાદમાં હોતો નથી. અને બીજું તો ભગવાન સદગુરુ સાહેબે આપણે એ કીધું કે ભાઈ જો તમે આ રંગમાં રહીજો, કદાચ જો તમારે મારી વાત સાંભળો થોડુંક વહેલું જાગી તમારી ખેડ વાડ ઘર કામ વ્યવહારિક કરી લેવું, પછી તમે 2 કલાક તમે હરિભજન માર્યો, પછી વળે પાછા 2 કલાક હરિભજન કરી અને તમે પાછા જે તમારે કોઈ બાર ગામ જવું હોય આ કાંઈ હોય ઘરના વ્યવહારો બધાય કરો, પણ તમે જાગતા રહી જાયજો. તમને 1 કલાક 2 કલાક નીહરે એ આ મહીમાં રહીજો. જો આ મહીની અંદર નહીં રહ્યો તો આ બધું ગોરડું ખાટું થઈ જશે અને ગમે એટલું ફેરશું ને તો ઓલું તવાઈ ગયા જેવું થઈ જશે ને અને બાપા ઉતરશે નહીં અને આપણે વલોવી ખાકશું ને તો એ મેળ આવશે નહીં. પછી તવાઈ ગયા કે તો શું કરવું રઘુભાઈ? એટલે બરોબર એને ઢાંકી બરોબર જામણ નાખી અને ઢેફા જેવું થાય પછી એને વલોણું કરો એટલે મારા વાલા આમ જુઓ પીંડો ઉતરશે. પણ ખરી નીતિઓ એટલે આપણે સંતો મહાપુરુષે એમ કે ભાઈ ખરી નીતિમાં તમે ખેલજો, ખરી નીતિની અંદર ખેલજો. એટલે હું શેકો નથી. મારી વાત સાંભળો, તમને કોઈને નથી કહેતો. હજી મારી ભક્તિમાં જ ખામી છે, મારામાં જ ઘણો પશ્ચાતાપ છે. એટલે હું મારે પોતાને જ હું ઠપકો દઉં ભગવાન, કોઈને હું ઠપકો આપતો નથી. તમે તો આ મને પૂછ્યું અને બેઠા એટલે હું તમારી હારે વાત કરું છું, પણ એક વાત હું તમને કોઈને નથી કહેતો. મને જ પશ્ચાતાપ થાય છે એટલે હું કહું છું કે જે તમે આ ભજન કર્યું છે અને 5,500 વર્ષ થયા અને જો કોઈને પોરબંદર જાતા હોય તો એના દેહરૂપી સોનનો મોલ કરી દીધો. એટલે આપણે સુદામાને અત્યારે 5,500 વર્ષ થયા છે તો યાદ કરી દીધી. ઓલી હોના ઝવેરીની બિંદલીનું બનાવી દીધી એની વાત નથી કે ભક્તિ રૂપી જેના નામના ડંકા વાગી ગયા અને આને એ સુદામો જાણી ગયો એટલે ભગવાન અહીંયા કૃષ્ણએ એના આ દેહરૂપી સોનનો મોલ બનાવી દીધો. આ 5,500 વર્ષ થયા ને તો એની આપણે સુદામાને યાદ કરે. આ એની વાત છે. ઓલા ઈ વસ્તારની વાત નથી કરતા. ઈ તો પાપીના ઘીરે 9 સુંદરી ભેંસું દોવા હોય, પાપીના ઘીરે 10 છોકરા રમતા હોય અને પાપીના ઘીરે બધું હોય. એની વાત નથી. ન્યાય એવી હું તમને કહું એવી નાર્યું હોય ને બધું હોય એની વાત આ હું નથી કરતો. હું તો આની આ તમારા પંચભૂતની આ દેહની અંદર જે રવાવાળી આ વૃત્તિ રહી એની વાત કરું છું. બરોબર? એ જો શુદ્ધ થઈ જાય છે તો આ પરંપરા જે આ તમારો દેહ રહ્યો ને એ હજારો વર્ષ જાય છે તો કોઈ મૂટશે નહીં. આ કાયાને અમર કરી દી છે. બરોબર? આ કાયાને અમર. ઓલી કાયા આ રહી તો 50, 60 કે 70 વર્ષની થાય રઘુભાઈ. એટલે એને અવસ્થા આવે એટલે એના જેમ તમે 1 દી 2 દી ગામ ગયા હોય ને તમારું કપડું મેલું થાય અને તમારે ધોવા કાઢવું એમ આ રહ્યું નહીં એને તમારે ધોવા કાઢવી જોઈએ. પણ આને બરોબર આનું જતન કર્યું હોય તો આ પછી ઓલી કેમ કે એમ કે ભાઈ પાડાય પછી આ નહીં પડનતા, પાડાય નહીં પડનતા. હજારો યુગ વીતી જાય
તો એના નામનો મહિમા ગણાય. હે ભગવાન શિવજીને કીધું કે હે સતી, આ તો આદિ અનાદિથી વસંભાને ન્યાથી માર્કંડ ઋષિને ન્યા અમે બેઠા હતા ને આ વાત હાલતી હતી ને એ ભજન અમે કર્યું. ન્યાથી પછી સુખદેવજીએ કીધું તો એ ભજન હું તમને કહું. ન્યાયને તરત જ પરિષદ રાજાને હાથ જમણમાં ભજનનું આમાં પરિપૂર્ણ કરી દીધું તો એને જન્મ મરણની બીક મટી ગઈ, ભે મટી ગઈ. આ યાદ કરવી એ આની વાત છે, આ વશની વાત છે. ઓલો વશ તો રવો હોય રે નો રે જાય મારા બાપ પાસે, એનું હું નથી કરતો બરોબર. અને એ કાંઈ આપણો રાખ્યો રે નહીં, એ તો એ બધું ભગવાનના હાથનું છે. એ તો કદાચ આપણે હોય છોકરા આપણા કામકાજ સારા ભણે ગણે હોશિયાર હોય, કામકાજના સારા હોય, 5 નાતાદાર કે 5 કુટુંબ કે 5 પાડોશી એમ કે ફલાણાના છોકરા ભારે કામના ભારે, એ તો બધું 5-25 દીનું છે. પણ આદિ અનાદિનો જે આ વંશ વેલો છે એની વાત કરી છે કે હજારો વર્ષ થાય તોય આપણે ભગવાન રામને યાદ કરવા પડે, કૃષ્ણને યાદ કરવા જોઈએ, સુદામાને યાદ કરવો પડે, ભગવાન વશિષ્ઠને યાદ કરવા જોઈએ, ભગવાન વિશ્વામિત્રને યાદ કરવા જોઈએ, પરિષદ રાજા જેવાને યાદ કરવા જોઈએ. કારણ કે એને આ ભજન કર્યું, આ પાયો કર્યો, એટલે આ મકાન બરોબર એમનું સુનાબંધ થયું. એટલે ગમે એવો ધરતી કપ આવે ને તો આ મકાનીનું પડે નહીં. એટલે એના ગુણગાન તમારે ગાવા પડે. અને અખંડાનંદીના અંદર આનંદ રહી ગયો 24 કલાક, એટલે અખંડાનંદ સ્વરૂપ બની ગયું. બીજો કોઈ ભગવાન કાંઈ હોતો નથી, એ ભગવાનના કોઈને દર્શન થાય એવું નથી. તો તમે હાલો વિષ્ણુના અવતાર હશે ને એના અવતાર હશે ને ભગવાન રાજા રામ હશે, બધી મારી કોઈ ના નથી. તો પછી ભગવાન મારી વાત સાંભળો ધારક, તો એના દીકરાને એની જો ભગવાન ન બનાવી દે, કૃષ્ણ એના દીકરાને ભગવાન ન બનાવી દે. પણ ઈશ્વર કહે છે કે મારા હાથમાં નથી, એ તો તમારે પોતે પોતાને કરવું પડે. હવે તમે અત્યારે ભગવાન આવો કેલ્ક્યુલેટર યુગ હે, અને તમે અંધશ્રદ્ધામાં એમ કહો ફલાણો મટી જાય છે, આ માનતા કરશું ના કરશું ફલાણું, ભલે તમે માનતા કરો એની વાત નથી, જાઓ એની વાત, પણ આ અંધશ્રદ્ધામાં ફેરવવામાં તમારે કંઈક દવા લેવાય જવું જોઈએ, દવાખાને જવું જોઈએ, ગુવા મેળવાય જવું પડે. બાકી તમારે કાંઈ મટે નહીં. અને ગાંઠ રહી નહીં, ગાંઠ માલપા હોય એનું ઓપરેશન કરવું જ પડે. એમ જે આમાં જો ગાંઠું નહીં નીહરે અને પરિપૂર્ણ નહીં થાય તો એ રિવરને જવાબ આપશું નહીં. કારણ કે લાકડું હોય ને ભાઈ રઘુભાઈ, લાકડું હોય ને તો એના ઘાટ ક્યારે ઘડાય કે હંગેડા સડે, અહીંયા સડે પછી એના ઘાટ ઘડાય. ગાડા બોબડા એ બધા એને સોલે અને એના જ્યારે હંગેડા સડે ને ત્યારે રઘુભાઈ એનો ઘાટ ઘડાય. પછી એનો ઘાટ તેમ ઘડે વાળો એટલે એને ખુરશી બોલો, ટેબલ બોલો, હે પલંગ બોલો, ખાટલો બોલો, જે કાંઈ હોય ઘાટે ચડવું પડે. એમ જ્યાં સુધી ઘાટે નહીં ચડ્યું ને ત્યાં સુધી ઓલાની પ્રાપ્તિ થાય એવું નથી. એટલે તમે ગમે એટલી વાતો કરો તો એ વાતો એ મેળમાં આવે એવું નથી. તમારે સદાત, જેને સદાત એક જ હરખો જેને તમારો જથ્થો ભેગો થાય છે પછી તમારે કાંઈ કરવું પડશે નહીં. પણ જથ્થો ભેગો કર્યા વિના શું કરે? એટલે ગંગામાએ કીધું કે અથારત વસનની જો સાંજ જાણે એને પસકાય નહીં. અથારત એટલે જથ્થો ભેગો થઈ જાય તો પછી તમારે કાંઈ કરવું પડશે નહીં. પછી હરિજનો તમારા દ્વારે. પણ પ્રથમ પહેલા મેં તમને કીધું એમ હંગાળે એકદાર ચડવું પડશે. જ્યાં સુધી હંગાળે નહીં ચડો ત્યાં સુધી ઘાટ બાપા ઘડાશે નહીં. અને ઘાટ નહીં ઘડાય ત્યાં સુધી ઓલા ભગવાનની પ્રાપ્તિ થશે. કારણ કે ગમે એટલી વાત કરો તો એમાં મેળ આવે એવું નથી. પણ મને એટલી બહારની દુનિયાનું જોયા કરતા અંદર તમે ઘટોઘટ ઉતરી જાઓ. અને ભગવાને ના પાડે છે કે તીર્થ વ્રત કરીએ કાંઈ મેળ આવે એવું નથી. ગમે ત્યાં તમે જાઓ કાશીએ તોય મેળો આવે એવું નથી. અને ઈ કાશી કે ગોકુળ કે મથુરા કે વનરાવનમાં ગીર જો આપણો ઉદ્ધાર થઈ જાય તો પછી આપણે આ ક્યાં આવડી મોટી માથાકૂટ કરવાની છે? હે, જો તમારું મન ચોખ્ખું તો કાથરોટમાં ગંગા. નકર તમે ગમે ત્યાં જાઓ તોય તમારો ઉદ્ધાર એમ થાય એવું નથી. પછી તો ઓલા સૂત્ર જણાવી દીધા છે મને તમને કે 12,000 વાર, 12 તીર્થ 1000 વાર અને ગંગાસાગર કે એકી વાર. તો હવે આપણે બધું કર્મ ઓલું કરી અને રઘાભાઈ એવું તો આડું ઓલું કરીને ગંગાસાગર વ્યાઈ ગયા તો આપણું કલ્યાણ થઈ જાય.
પણ છતાં એ બધું સંતોએ કે મહાપુરુષે જીને કોઈ બતાવ્યું હોય કે કોઈ એવો જીવાત આત્મા હોય ત્યાં જાય અને નાય જો હારા અહીં પાછો આવીને કાર્ય કરવા માંડે કે હું અહીંયા ગંગાસાગર જઈને ડૂબકી દઈ આવ્યો, હવે મારી ખોટ થાય નહીં, મારીથી ચોરી ન થાય, મારીથી કોઈનું લેવાય નહીં, મારીથી અધર્મ ન થાય, મારીથી કોઈ કેમ તુલસીદાસે રામાયણમાં કીધું કે પર ધન પથ્થર સમાન, પર ધન પથ્થર સમાન, પર સ્ત્રી માત બેન સમાન, ઈતના કીજે હરિ ન મિલત તુલસી કે એનો જામીન છો. એવું મનની અંદર જો વર્તમાન થઈ જાય અને એવું થઈ જાય તો અનેક આપણા મહાપુરુષે એને રામાયણમાં બતાવ્યું છે કે દિયા ધર્મ કા મૂલ પાપ મૂલ અભિમાન, જબલક ઘટ મેં પ્રાણ હોય ત્યાં સુધી તુલસી કે દિયા ન છોડી. બરાબર. બોલો સદગુરુ ભગવાન જય.